નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે આપણે ધોરણ 7 વિષય ગણિત, એનું પ્રકરણ 1 એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. અને આના અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે થિયરી જોઈ હતી સ્વાધ્યાય 1.1 પહેલાની. એના થિયરી અને ઉદાહરણ જોયેલા હતા. જો તમે હજુ સુધી તે વિડિયો નિહાળ્યો નથી તો તેના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને વધારે માહિતી માટે નીચે મારો નંબર આવતો હશે, બરાબર છે? તો ત્યાં તમે મને વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાનું છે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં પણ ખાસ એવું સ્વાધ્યાય 1.1. મજાનું સ્વાધ્યાય છે, પરીક્ષામાં પૂછાય તેવું સ્વાધ્યાય છે અને આવડી જાય તેવું સ્વાધ્યાય છે. તો ચાલો જોઈએ, વધુ સમય ન બગાડતા ફટાફટ પહેલો પ્રશ્ન. શું છે પહેલો પ્રશ્ન? કે પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખો જેનો સરવાળો -7 હોય. જોડી મતલબ કપલ. કપલ મતલબ કે બે જણા હોય. ચપ્પલની જોડી આવે કે નહીં? હા સર, આવો ચપ્પલની જોડી. છોકરીઓને કાનના બુટીની જોડી હોય, એક કાનમાં અલગ બીજા કાનમાં અલગ. કેવું લાગે? ખરાબ લાગે ને? બસ એમ. તો જોડીમાં લખવાના છે વ્યવસ્થિત કે જેનો સરવાળો -7 હોય. તો સર આની માટે શું કરવું પડે? તો જો તમે પહેલા સમજો કે આપણે અહીંયા જે રકમ આપી ને તે પ્રમાણે કામ કરીએ. કે સરવાળો એટલે સરવાળાની નિશાની કરવાની છે પહેલા. પછી કીધું કે -7 હોય એટલે સરવાળો -7 હોય. કોનો? કોઈ પણ બે સંખ્યાનો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો. તો પહેલી પૂર્ણાંક સંખ્યા વત્તા બીજી પૂર્ણાંક સંખ્યા બરાબર -7. રેડી છે? તો આ જોડી થઈ ગઈ. આ જે બંને ખાલી જગ્યા છે તે આપણી જોડી છે. બંને ખાલી જગ્યા છે તે શું છે? આપણી જોડી છે. રેડી? ચાલો તો જોઈ લઈએ આપણે આગળ જોડીની અંદર વાત સમજી લઈએ. તો સર હવે અહીંયા જવાબ શું લખવો? કન્ફ્યુઝન થાય છે. જો હવે સરવાળો -7 કીધું છે તો આપણને એક નિયમ છે. આપણી પાસે એક સરસ મજાનો નિયમ છે, સસમો. એ નિયમ ફરી શીખવાડવાનો છે, અત્યારે એક વખત શીખવાડી દઉં છું. સસમો. સર સસમો એટલે શું? સ એટલે સરખી નિશાની. સ એટલે સરખી નિશાની. બીજો સ એટલે સરવાળો. બીજો સ એટલે સરવાળો. અને છેલ્લે મો એટલે મોટા પદની નિશાની. મોટા પદની નિશાની. એટલે સસમોના નિયમ મુજબ સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની. સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની. એટલે કે જો અહીંયા -7 લાવવાના છે, અહીંયા સરવાળો કરવાનો છે. તો એવી કઈ બે સંખ્યા છે જેનો સરવાળો 7 આવે? ચાલો માઇનસ ભૂલી જાવ, પેલા ઋણ નિશાની ભૂલી જાવ. એવી કઈ બે સંખ્યા છે જેનો સરવાળો 7 થાય? તો સર 5 અને 2 નો સરવાળો 7 થાય. 6 અને 1 નો સરવાળો 7 થાય. 4 અને 3 નો સરવાળો 7 થાય. 3 અને 4 નો સરવાળો 7 થાય. 2 અને 5 નો સરવાળો 7 થાય. 1 અને 6 નો સરવાળો 7 થાય. સર 0 અને 7 નો સરવાળો 7 થાય. 7 અને 0 નો સરવાળો 7 થાય. તો આ બધાયનો સરવાળો કેટલો થશે? 7. પણ જો અહીંયા ઋણ 7 લાવવાના છે. કેવા લાવવાના છે? ઋણ 7. તો બંને ઋણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ શું આવે? ઋણ સંખ્યા. અને સરવાળો થઈ જશે. આમાંથી તમને મજા આવે તે લેવાય. તો હું લઈ લઉં છું, ધારો કે આવડી પહેલી સંખ્યા. હું અહીંયા લખીશ 5, અહીંયા લખીશ 2. પણ સર 5 ને 2 તો 7 થયા. તમે તો કીધું ઋણ લાવવાનું છે, તો ઋણ લાવી દઈએ. -5 વત્તા -2 બરાબર -7. સમજાણું? તો જો હવે આનું સાદુરૂપ આપીને અહીંયા હું તમને એનું ઉદાહરણ, અહીંયા આપણને એનું સાદુરૂપ આપીએ તો -5 ના -5 પ્લસ માઇનસ -2 બરાબર જવાબ આવશે -7. બરાબર જવાબ આવશે -7. કારણ કે 5 ને 2 7 ને
નિશાની માઇનસ, કારણ કે જો સરખી નિશાની 5 ની આગળ માઇનસ, 2 ની આગળ માઇનસ, એટલે બે જગ્યાએ કેવી નિશાની થઈ? સરખી નિશાની. આપેલ સંખ્યાનો કરો સરવાળો, મોટી સંખ્યા 5 એની આગળ નિશાની માઇનસ, તો જવાબમાં મૂકો માઇનસ. સમજાણું? સરખી નિશાની છે તો સરવાળો કરો, એના આગળ મૂકી દો તમે મોટા પદની નિશાની, મોટા પદની નિશાની. 5 ની આગળ માઇનસ, 2 ની આગળ માઇનસ, બંનેની આગળ સરખી નિશાની, 5 અને 2 નો સરવાળો, મોટી સંખ્યા 5 તેની આગળ માઇનસ, તો આપણો જવાબ -7. બરાબર છે? હવે ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. હું આ સાદુરૂપ છે તે રહેવા દઉં છું. રેડી? આ નીચેનું જે સાદુરૂપ છે તમારે લખવાનું નથી, આ લખવાનું નથી. ઓકે, ચલો સર હજી બીજું કઈ? જો આ જે છે ને એ સાદુરૂપ છે. રેડી? એને હું સાઈડમાં જ લખી દઉં છું, ખોટું અહીંયા આપણે રાખતા નથી. રેડી? ચલો ત્યારબાદ નેક્સ્ટ, જો આપણું આ પહેલું હતું, હવે આપણે બીજું. બીજી ખાલી જગ્યા, આ પહેલી ખાલી જગ્યા વત્તા બીજી ખાલી જગ્યા બરાબર સરવાળો -7. તો આમાંથી તમે ગમે તે બે સંખ્યા લઈ લો. અહીંયા જે સંખ્યા દેખાય એમાં ગમે તે બે લઈ લો. સર હું 1 અને 6 લઈ શકો? લઈ શકો, લઈ લો. -1 -6, તો જો એનું સાદુરૂપ આપશો, એનું સાદુરૂપ આપશો તો પણ જવાબ કેવો આવી જશે? -1 પ્લસ માઇનસ -6. તો 6 ને 1 બંનેની આગળ નિશાની સરખી છે, સરવાળો 6 ને 1 નો થઈ જાય 7, નિશાની આવશે આગળ માઇનસ, તો જવાબ આવશે -7. રેડી? ચાલો, આવું ખબર હોવી જોઈએ. આ યાદ રાખવાનું તો ખાસ. સસમો, સસમો લખવો હોય તો લખી લેજો, પછી કેટાની કે સાહેબ ભૂસાઈ ગયું. હજી સસમો શીખવાડવાનો છે. રેડી? તમને નિશાનીના નિયમો ખાસ શીખવાડવાના છે. ચાલો, તમે આમાંથી બીજું ઘણું લખી શકો. -4 -3 લખી શકો, -3 -4 લખી શકો. સર 0 7, 0 અને -7 પણ લખી શકો, કારણ કે પૂર્ણાંક પૂછેલું છે એટલે. રેડી? ચાલો આગળ જોઈએ બીજું. તફાવત -10 હોય, તફાવત એટલે બાદ બાકી. તફાવત એટલે આપણે એક પ્રકારે શું કહી શકાય? બાદ બાકી. ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -10. તમને રકમ વાંચતા ને સમજતા આવડી ગયા હશે. ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -10. રેડી? કે તફાવત પૂર્ણાંક સંખ્યાની જોડી, જોડી એટલે 1 અને 2, એટલે બે પૂર્ણાંક સંખ્યા, એનો તફાવત એટલે માઇનસ નિશાની, અને જવાબ આવો જોઈએ -10. જવાબ આવો જોઈએ -10. બહુ સિમ્પલ છે. ઘડી કેવું ભૂલી જાવ, માઇનસ નિશાની ભૂલી જાવ. ચાલો -10 માં એટલે હું એમ કહું, કઈ બે સંખ્યાની બાદબાકી 10 આવે? હું તમને પૂછું છું, કઈ બે સંખ્યાની બાદબાકી 10 આવે? સર 20 - 10 કરો ને તો જવાબ 10 આવે. 20 - 10 કરો તો જવાબ 10 આવે. તો તમે ક્રમનો નિયમ ભણી ગયા, યાદ હશે. તો ક્રમના નિયમ મુજબ જોવો, 10 ને આગળ 20 ને પાછળ કરી દો તો 10 - 20, તો 20 માંથી 10 બાદ કરો 10 આવશે ને નિશાની આવશે માઇનસ, તો -10. પતી ગયું. સમજાણું? જો કારણ કે આની માટે નિયમ છે અબામો. બાદબાકી માટે નિયમ શું છે? અબામો. અબામો ઓબામા નથી, અબામો છે. અબામોમાં અ એટલે અલગ નિશાની, બા એટલે બાદબાકી, અને મો એટલે મોટા પદની નિશાની. મો એટલે મોટા પદની નિશાની. રેડી? તો જો 20 અને 10 બંનેની આગળ અલગ અલગ નિશાની છે કે નહીં? હા સાહેબ, અલગ અલગ નિશાની છે. તો 20 અને 10 ની આગળ અલગ અલગ નિશાની છે, તો અલગ નિશાની આપણે અહીંયા કીધું કે અલગ નિશાની હોય તો બાદબાકી કરો, પછી મોટા પદની નિશાની મૂકો.
અલગ નિશાની હોય તો બાદબાકી કરો. 20 અને 10 ની આગળ અલગ નિશાની. 20 માંથી 10 બાદ કર્યા. 20 ની આગળ પ્લસ નિશાની. જવાબમાં લખ્યા પ્લસ. નીચેનો દાખલો જોવો તમે ધ્યાનથી. 10 માઇનસ 20 અલગ નિશાની છે તો બાદબાકી કરો. પણ બાદબાકી કેવી કરવાની? જો અલગ નિશાની હોય અને બાદબાકી કરવાની થાય તો કેવી બાદબાકી કરવાની? મોટું માઇનસ નાનું. સર મોટું માઇનસ નાનું એટલે કે ઓલું મોટું પતલું વાળું કે મોટું પતલું, બરાબર છે? એ નહીં, બરાબર છે? આપણે એ જ રાખવાનું કે આ મોટું મોટું અહીંયા કોણ છે? 20. 20 માંથી 10 ને કરવાના છે બાદ. તો 20 માંથી 10 બાદ કરો તો 10 જવાબ આવશે. પરંતુ મોટા પદની નિશાની તો મોટી સંખ્યાની આગળ નિશાની કઈ છે? માઇનસ છે, તો જવાબ આવશે -10. તો અહીંયા આપણા બંને સેટ થઈ ગયા. દેખાય છે? 10 માઇનસ 20, 10 માઇનસ 20. આની સિવાય આમાં બેમાં 5 ઘટાડી દો. તમે આવું કરી શકો ને? ચલો 5 માઇનસ 15, તો 15 માંથી 5 બાદ થાય તો 10 આવે. 15 મોટા છે તેની આગળ નિશાની માઇનસ છે તો જવાબ -10 આવે. તો 5 માઇનસ 15. હજી એક તમે આનો જવાબ લખી શકો, અલગ રીતે લખવો હોય તો હજી જવાબ લખી શકાય. ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -10. ઠીક છે? ચાલો, એ નિશાનીના નિયમ ઉપરથી જશે તો તમે કેવો જવાબ લખી શકો? હજી અહીંયા -5, -5. તો જો 5 ની આગળ નિશાની માઇનસ, આ બીજા 5 ની આગળ નિશાની માઇનસ, તો સરખી નિશાની બંને 5 ની આગળ કેવી છે? સરખી નિશાની. તો સસમો વાળો નિયમ યાદ કરો. સસમો સરખી નિશાની સરવાળો. તો 5 ની આગળ બંને જગ્યાએ માઇનસ નિશાની છે તો 5 અને 5 નો સરવાળો થઈ જશે 10. 5 ને 5 નો સરવાળો થઈ જશે 10. ને મોટા પદની નિશાની, સર અહીંયા તો બંને સંખ્યા સરખી છે તો બે સરખી છે તો ગમે એકની નિશાની મૂકો. સર બે ની આગળ માઇનસ છે તો મૂકી દો માઇનસ. તો -5 બરાબર -10. તો આવી રીતે પણ તમે જવાબ લખી શકો છો. અલગ નિશાની બાદબાકીમાં ખાસ જોજો. રેડી છે? અલગ નિશાની બાદબાકીમાં કેવી બાદબાકી કરવાની? તો મોટું માઇનસ નાનું. અબામો રે હેજી ચાલો રે ચાલો ગણીએ દાખલો આની પછીનો જે છે મજાનો. ચાલો રે ચાલો ગણીએ દાખલો આની પછીનો. શું છે? સરવાળો 0 હોય. સરવાળો 0 હોય તો જો શું કીધું? લખો ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો આપણને સૌને એક વ્યાખ્યા યાદ આવી જવી જોઈએ કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. રેડી છે? જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. કેવી રીતે? તો તમે જોયેલું જ છે આ બધી રકમો, ને અગાઉ આપણે દાખલો ગણેલો છે. ઉદાહરણની અંદર દાખલો ગણેલો છે. જો હું 5 લઉં તો 5 વત્તા -5, કારણ કે તમને ખબર છે કે 5 ના 5 પ્લસ માઇનસ -5 બરાબર 0. 5 માંથી 5 જાય તો 0. એટલે તમારે અહીંયા બંને વિરોધી સંખ્યા લઈ લેવાની. ખાલી શું કરવાનું? વિરોધી. રેડી છે? કારણ કે 5 ની વિરોધી -5, -5 ની વિરોધી 5. તો ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 0. તમે ધારો કે અહીંયા લખશો 2026, અહીંયા પ્લસ 2026 લખ્યા, અહીંયા કેટલા લખવાના? -2026. રેડી? તમે વ્યવસ્થિત લખજો. રેડી છે? કદાચ મારું તમને ઉપર નીચે થોડુંક દેખાતું હોય પણ તમારે લખી દેવાનું એક લાઈનમાં, ચકાચક ટકાટક મસ્ત મજાનું. ઓકે, ચાલો. અહીંયા આપણો પ્રશ્ન એક પૂરો થાય છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ બધી વ્યાખ્યાઓ હોય છે તો આ બધી વ્યાખ્યાઓ પણ યાદ રાખવી
પડે. ત્યારબાદ આપણો પેલો નિયમ હતો તે કયા નિયમ યાદ રાખવાના કીધા હતા? સસમો અને અબામો. આ નિયમો પણ યાદ હોવા જોઈશે. રેડી છે? ચાલો, ક્લિયર? જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 2. જેનો તફાવત 8 હોય, હવે જોજો રકમ વાંચજો, જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. અહીંયા તો ડખો થઈ ગયો. અહીંયા બંને સંખ્યા લખવાની, જોડી લખવાની, જોડી ફિક્સ કહી દીધી, પણ કઈ લખવાની? ઋણ લખવાની. કઈ લખવાની? ઋણ. રેડી? એટલે આવી રીતે જો, ખાલી જગ્યા તફાવત એટલે માઇનસ ખાલી જગ્યા બરાબર 8. અને આ ખાલી જગ્યામાં ફિક્સ, પાછું ખાલી જગ્યામાં પણ ફિક્સ ચોક્કસ થઈ ગયું કે શું આવે? માઇનસ અને માઇનસ. હવે જે સંખ્યા લખો તે નિશાનીઓનો કાર્યક્રમ ખેલ ખતમ. રેડી છે? હવે જો નિશાની પરથી સમજો તમે, આગળવાળી સંખ્યા તો કેવી આવશે? ફિક્સ છે, માઇનસ આવશે. અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. રેડી છે? આ ખાલી જગ્યા તો જે એમને છે, આ માઇનસ ને માઇનસ થઈને થઈ ગયું પ્લસ. હવે મને એમ કયો, કઈ બે સંખ્યાની બાદબાકી 8 આવે? જો, એક નિશાની પ્લસ, એક નિશાની બાદબાકી, એટલે આપણો નિયમ કયો થઈ ગયો? અબામો. અલગ નિશાની છે, એક પ્લસ એક માઇનસ, એટલે અલગ નિશાની બાદબાકી, તો બાદબાકી કરવાની છે. રેડી છે? કઈ બે સંખ્યાની બાદબાકી 8 આવે? તમે લઈ લો કોઈ પણ સંખ્યા લઈ લો, 10 ને 2 જોવાનું. 10 અને 2 ની બાદબાકી 8 આવે. આ સાહેબ 10 - 2 બરાબર 8. ઈ સિવાય 20 - 12, તો 20 - 12 બરાબર 8 આવે. લઈ લો 15 - 7, તો 15 - 7 બરાબર પણ કેટલો આવશે? 8. હવે સર અમારે કઈ સંખ્યા ક્યાં મૂકવી કેમ ખબર પડે? તો જો આમાં પ્લસ કઈ છે સર? 10 પ્લસ છે, 20 પ્લસ છે, 15 પ્લસ છે. ત્યાં પ્લસ ની આગળ મૂકી દો. અહીંયા 15 મૂક્યા બરાબર છે. પ્લસ ની આગળ આપણે 15 મૂક્યા છે, મૂકેલા છે, તો આગળ કેટલા આવશે? 7. તો હવે એ રકમ અહીંયા મૂકવાની છે જવાબમાં. -7 માઇનસ માઇનસ 15. તો હવે તમને ખબર પડી જઈ હશે, -7 માઇનસ માઇનસ પ્લસ ને 15. તો આ નિયમ મુજબ અલગ નિશાની બાદબાકી, પ્લસ અને માઇનસ અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી કરીશું. મોટી સંખ્યા 15 છે, એમાંથી 7 બાદ કરીશું, જવાબ 8 આવશે. અને મોટા પદની નિશાની પ્લસ છે એટલે +8. ક્લિયર? ડન? ચાલો જઈએ આગળ. અને બીજી જોડી લખી દઈએ, ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર 8. અને આનો જવાબ તમે અહીંયા પરથી લખી શકો છો. અહીંયા આપેલું છે તેના પરથી 12 અને 20. તો 20 પાછળ લખવાનું. જો અહીંયા મોટી સંખ્યા પાછળ છે, એની ખાલી ધનમાં મોટી સંખ્યા, ઋણમાં એ નાની કહેવાશે. 20 અને 12. એની સિવાય તમે અહીંયા શું લખી શકો? 2 અને 10. એની સિવાય તમને મજા આવે તો લખી શકો. રેડી છે? તમે તમારી રીતે જવાબ લખી શકો છો. ઓકે, ચાલો જોઈએ બીજું. પ્રશ્ન 2 નો બીજો દાખલો શું કે છે? કે જેનો સરવાળો -5 હોય, જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો જો ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા નથી, ખાલી જગ્યામાં જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે -5. આવું કીધું. સોરી, જેનો સરવાળો સોરી માય મિસ્ટેક. જેનો સરવાળો એટલે અહીંયા પ્લસ નિશાની. જેનો સરવાળો પ્લસ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. અહીંયા સરવાળો કીધો છે બેટા. શું કીધું છે? સરવાળો. સરવાળામાં છે ને આપણને ખબર છે ક્રમનો ગુણધર્મ ધરાવે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. એટલે જો ઋણ નિશાની અહીંયા લેશો કે અહીંયા લેશો ફરક પડશે ને. એટલે એક ઋણ લેવાનું છે, ધન લેવાનું છે, ફિક્સ છે. રેડી? મેં પેલા ઋણ લઈ લીધું. ચાલો, મેં શું લઈ લીધું? ઋણ લઈ લીધું. બીજું લેવું પડશે ધન. ઓકે, ચલો હવે આ કેવું થઈ ગયું? માઇનસ ખાલી જગ્યા
પ્લસ ખાલી જગ્યા બરાબર -5. જો એક નિશાની પ્લસ એક માઇનસ એટલે હમણાં નિયમ લખ્યો તો શું નિયમ લખ્યો તો અબામો અલગ નિશાની થઈ ગઈ. હા સર, આ બંને નિશાની અલગ નિશાની તો બાદબાકી કરવાની છે. શું કરવાનું? બાદબાકી કરવાની, પણ મોટામાંથી નાનું બાદ કરવા વાળી બાદબાકી. રેડી છે? જવાબ માઇનસમાં આવવો જોઈએ. જવાબમાં માઇનસમાં લાવવાનો છે. એટલે તમે યાદ કરો અબામો એટલે શું કીધું છે? મોટા પદની નિશાની. મોટા પદની નિશાની. તો મોટા પદની નિશાની જવાબમાં માઇનસ છે એટલે મારે અહીંયા મોટી સંખ્યા લખવી પડશે. જે બે સંખ્યાની બાદબાકી કરતા જવાબ 5 આવે તેવી. રેડી છે? ચાલો જો હું તમને ખબર પડી ગઈ 10 અને 5 ની બાદબાકી કરીએ તો જવાબ કેટલો આવે? 5. પણ મારે જવાબ જોઈએ છે -5. એટલે હું શું કરીશ? આ 5 આગળ લખી દઈશ, આ 10 પાછળ લઈ જઈશ એટલે -10. 5 - 10 બરાબર જવાબ -5 આવે. 10 માંથી 5 જાય તો 5. મોટા પદની નિશાની માઇનસ તો -5. રેડી? ચાલો તો જોઈએ અહીંયા ઋણની આગળ કેટલા છે? 10 અને આ પ્લસની આગળ છે 5. આપણો જવાબ થઈ ગયો. આપણો જવાબ બની ગયો. તો જો એક આ ઋણ પૂર્ણાંક 10 અને બીજો ધન પૂર્ણાંક 5. ઋણ પૂર્ણાંક 10 અને ધન પૂર્ણાંક 5 નો સરવાળો -5 આવે છે. સરવાળો કેટલો આવે છે? -5. રેડી? ચાલો હવે એને ફરી પાછું એવું ને એવું બીજું સેટિંગ બેસાડો એટલે બીજી સંખ્યાઓ લખીએ. એક મળી જાય ને પછી બીજી તો રમતા મળી જાય. બરાબર છે? પણ પહેલી જ મેળવવી આપણી માટે થોડુંક વિચારશીલ હોય, કારણ કે વિચારવાનું છે ખાલી જગ્યાને વિશે. રેડી? ચાલો ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર -5. સર હું આવું કરું તો અહીંયા આગળના ખાનામાં ધન સંખ્યા લખું અને પાછળનામાં ઋણ લખું તોય કોઈ વાંધો નથી બેટા. અમને તો કોઈ વાંધો જ નહીં મળે. સાહેબ શું કરવાનું? હવે જો અહીં શું થઈ ગયું? ખાલી જગ્યા પ્લસ માઇનસ ખાલી જગ્યા બરાબર -5. કઈ બે સંખ્યાની બાદબાકી -5 આવે? બોલો સર. તો લઈ લો ને તમે 6 માંથી 11 બાદ કરો તો -5, કારણ કે 11 માંથી 6 જાય તો 5. મોટી સંખ્યા નિશાની માઇનસ. તો અહીંયા શું આવશે? ખાલી જગ્યામાં 11 અને અહીંયા આવશે 6. પ્લસ માઇનસ. રેડી? ચાલો અમુક વસ્તુ તો જાતે વિચારતા શીખી જજો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ પ્રશ્ન 2 નો C. જેનો તફાવત -3 હોય તો ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -3. જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો તો ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -3. આની અંદર તમે બહુ મથશો ને મથીને થાકી જશો ને ત્યારે જઈને જવાબ આવશે. અને જવાબ શું આવશે? બે જ જવાબો મળશે. કયા મળશે? -2 -1 -2. તો જો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક કયા કીધા? ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. ઋણ 2 અને 1 ધન તો -2 -1. સરખી નિશાની. જો 1 ની આગળ માઇનસ 2 ની આગળ માઇનસ સરખી નિશાની તો 2 ને 1 નો સરવાળો થઈને 3 આવશે. આગળ નિશાની કઈ? -3. 1 ની આગળ માઇનસ 2 ની આગળ માઇનસ તો 2 અને 1 નો સરવાળો કેટલો? 3. બંનેની આગળ નિશાની માઇનસ તો -3. ઠીક છે? ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક કીધું એટલે આપણે આ બે જવાબો શક્ય બને છે. રેડી? શૂન્ય એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક નથી, એ ખાલી પૂર્ણાંક છે. એટલે આ વાત સમજજો. ઘણા અહીંયા શૂન્ય મૂકીને દાખલો ગણી નાખે છે, એવું નહીં ચાલે. અને આ દાખલો IMP છે અને આ દાખલાનો જવાબ તમને એવું લાગે તો યાદ રાખી લેજો. ઓકે, મેથડ સમજાઈ ગઈ હશે દાખલાની, કારણ કે એક ઋણ કીધું એક ધન કીધું, બીજી એક પણ મેથડ શક્ય નથી. સર તમે આમાં કેમ આગળ પાછળ માઇનસ ન લીધું? આમાં તો તમે મને આગળ પાછળ કરી દીધું તો બેટા સરવાળો હતો. સરવાળો. રેડી? પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે એટલે થતું હતું. બાદબાકી માટે સમક્રમી નથી. જો બાદબાકી છે એટલે અહીંયા લોચા લાગે બેટા. અહીંયા લોચા લાગે. જો હું આગળ લખું 1 ને અંદર -2 તો આ કેવું થઈ જશે? પ્લસ. એટલે ક્યારેય ન ચાલે. પાછળ માઇનસ નિશાની ક્યારેય ન ચાલે, કારણ કે મારે એક ઋણ લેવાનું એક ધન લેવાનું.
તો ઋણ પછી ઋણ આવે તરત, ઋણ માઇનસ ઋણ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આ સંખ્યા પ્લસ થઈ જાય, આ ધન આવી જાય, તો જવાબ મારો ધનમાં જ આવે. રેડી? આવું થાય. જો ખાલી જગ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર, આપણને કીધું કે -3 લાવો. હવે હું અહીંયા ઋણ સંખ્યા લખું. રેડી? ઋણ સંખ્યા, તો આ ખાલી જગ્યા છે, માઇનસ માઇનસ પ્લસ ખાલી જગ્યા બરાબર -3. હવે એવી કઈ સંખ્યા છે મને બતાવો કે જેનો સરવાળો -3 થાય? મળશે એવું કઈ? સર અહીંયા માઇનસ લખો ને, તો માઇનસ બેટા છે જ ઓલરેડી. બે ધન સંખ્યાનો સરવાળો ક્યારે ઋણ સંખ્યા ન થાય. બે ધન સંખ્યાનો સરવાળો ક્યારે ઋણ ન થાય. અહીંયા બંને ધન સંખ્યા થાય, ધન સંખ્યાનો સરવાળો ક્યારે ઋણ થાય? કદાપી ન થાય. એટલે આ સવાલ ઉપરથી તમને આવું પણ વિધાન પૂછી શકે. જો હું તમને પ્રશ્ન આપું છું, એવો પ્રશ્ન પણ તમને કદાચ પૂછાઈ શકે. જો તમારા ત્યાં વધારે ડીપમાં ઊંડાણપૂર્વક સવાલ પૂછતા હોય તો જણાવો ખરું કે ખોટું. આપેલ વિધાન ખરું કે ખોટું? બે ધન પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક મળે. બે ધન પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક મળે. આ વિધાન કેવું? મને કોમેન્ટની અંદર જવાબ આપજો. રેડી છે? કોમેન્ટની અંદર તમે જવાબ આપશો અથવા મારો વોટ્સએપ નંબર દેખાતો હશે, એમાં મને મેસેજ કરશો જવાબ, એટલે હું તમને ત્યાં જવાબ આપી દઈશ. તમારે શું સવાલ શું આપવાનો તમારે ખબર છે? સર સવાલ શું આપવાનો? સવાલનું નામ તમારે જવાબ રિપ્લાય આપવો હોય તો એક્સ્ટ્રા સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 2. રેડી? આવું લખવાનું પહેલા, અને પછી એનો જવાબ લખવાનો. એક્સ્ટ્રા સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 2. બરાબર છે? ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. જો આ ટીમ એ છે. આ કઈ છે? ટીમ એ. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી એમના ગુણ કેટલા? -40, 10 અને 0 છે. ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. રેડી? ત્યારબાદ અને ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. અહીંયા દેખાય છે તે ટીમ બી છે. ટીમ બી છે. ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. 10, 0 અને -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? ટીમ એ ના ગુણ વધુ કે ટીમ બી ના ગુણ વધુ? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો ચાલો જોઈએ. અહીંયા જો, અહીંયા પૂર્ણાંક સરખા છે. જો -40 છે અહીંયા, તો અહીંયા પણ -40 છે. અહીંયા 0 છે તો અહીંયા 0 છે. અહીંયા 10 છે તો અહીંયા પણ 10 છે. ક્લિયર? સર આ ચિત્ર દોરવાનું? ના, ચિત્ર નથી દોરવાનું. બરાબર છે? ચિત્ર તો સમજાવવા માટે જ દોરીને લાવેલા છીએ. ઓકે? તમારી ચોપડીમાં આપેલું જ છે. આ ચિત્ર જોશો ને તો ખ્યાલ આવી જશે. ઓકે? ચાલો, તો હું અહીંથી ઇરેઝ કરી દઉં છું. ખાલી ફક્ત ને ફક્ત રાખું છું નામ. ઓકે? ટીમ એ, આ છે આપણી ટીમ બી. ઓકે? તો ચાલો, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ, તો સરવાળો કરીએ. ટીમ એ ના કુલ ગુણ લઈ લઈએ. રેડી છે? નહીતર અહીંયા આપણે લખવું તો લખી શકાય ટીમ એ ના ગુણ, ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. આના પરથી આપણે શરૂઆત કરીએ. ટીમ એ ના કુલ ગુણ, ટીમ એ ના કુલ ગુણ બરાબર
ટીમ એના કુલ ગુણ બરાબર -40 વત્તા 10 વત્તા 0. તમારે કોઈ પણ વસ્તુનું ફાઇનલ જોતું હોય, ટોટલ જોતું હોય, તો તમને આપેલી સંખ્યાનો સરવાળો કરવો પડે. શું કરવું પડે બેટા? સરવાળો કરવો પડે. ચલો તો સરવાળો કરીએ. -40 કૌંસમાં છે, કૌંસની બહાર કાઢી લઈએ. -40 10 વત્તા 0. તમે સૌ જાણો છો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા જવાબ તે સંખ્યા પોતે જ આવે. એટલે -40 વત્તા 10 વત્તા 0 એટલે 10. હમણાં મેં શીખવાડેલો તમને એક નિયમ યાદ હોય તો, અબામોમાં અ એટલે અલગ નિશાની બાદબાકી. તો 40 અને 10 બંનેની આગળ અલગ નિશાની છે, બાદબાકી કરીશું. તો ચાલો કરીએ બાદબાકી રે. ચાલો તો બાદબાકી કરી. પણ સર કોની બાદબાકી? મોટામાંથી નાની સંખ્યાની બાદબાકી કરવાની છે. મોટી સંખ્યા 40 છે, નાની સંખ્યા 10 છે. તો 40 માંથી 10 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? 30 આવશે. 40 માંથી 10 બાદ કરીએ તો જવાબ આવશે 30. પણ આ મોટું રેડી છે. તો મોટી સંખ્યાની નિશાની 40 મોટા કે 10 મોટા? સર 40 મોટા. તો 40 ની આગળ નિશાની માઇનસ છે, તો -30 ગુણ. રેડી? ટીમ એના કુલ ગુણ -30 ગુણ છે. બરાબર? ચાલો જોઈએ આગળ. હવે ટીમ બી માટે. હવે ટીમ બી ના ગુણ કેટલા છે? 10, 0 અને -40 છે. કેટલા છે? 10, 0 અને -40 છે. રેડી? ચાલો જોઈએ આગળ. ચાલો જે લે 10, 0 અને -40 છે. તો શું થશે? સરવાળો કરી દેવાનું છે. ટીમ બીના કુલ ગુણ બરાબર 10 પ્લસ 0 પ્લસ કૌંસમાં આવશે -40. રેડી છે? જ્યારે પણ માઇનસ નિશાની દેખાય ત્યારે તેને પિંજરાની અંદર પૂરી દેવાનો. પિંજરું એટલે કૌંસ. રેડી? પછી એને પિંજરામાંથી બહાર કાઢવાનું. પહેલા તો આપણે એકાદી વખત એને પૂરવો જ પડશે. રેડી? તો 10 વત્તા 0 કરશું. 10 વત્તા 0 કરો તો સર શું જવાબ આવે? 10 પ્લસ માઇનસ -40. તો જો આની જેવું થઈ ગયું કે નહીં? સર અબામો લાગે. અલગ નિશાની છે, એક પ્લસ છે, એક માઇનસ છે. અલગ નિશાની તો બાદબાકી કરી દો. અલગ નિશાની છે તો બાદબાકી કરી દો. સર અલગ નિશાની બાદબાકી કેવી? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી. 40 માંથી 10 બાદ કરો તો કેટલા આવશે? 30. મોટી સંખ્યાની નિશાની માઇનસ, તો -30 ગુણ. રેડી છે? હવે આપણને પૂછ્યું, શું પૂછ્યું? જો કઈ ટીમના ગુણ વધુ છે? તો બંને ટીમના ગુણનો જવાબ કેવો આવે છે? સરખો. અહીં બંને ટીમના ગુણ વધુ છે કે સરખા છે? રેડી છે? તમે જોઈને કહો મને. ચાલો સર અહીં તો બંને ટીમના ગુણ સરખા છે, એટલે કોઈ પણ ટીમના ગુણ વધુ છે નહીં. અહીં બંને ટીમના કુલ ગુણ, જોજો બંને ટીમના કુલ ગુણ સરખા છે.
તેથી કહી શકાય કે કોઈ પણ ટીમના ગુણ વધુ નથી. કોઈ પણ ટીમના ગુણ વધુ નથી. એ કે કોના વધુ છે? મેં કીધું કોઈના વધુ, કોઈ પણ ટીમના ગુણ વધુ નથી, સમાન છે, બંને ટીમના ગુણ સરખા છે. હવે આગળ આપણને કીધું, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો જુઓ, અહીંયા તમે સંખ્યા જુઓ, -40 + 10 + 0 છે. અહીંયા 10 + 0 + -40 છે. તો -40, -40, 10, 10, 0, 0. તો ત્રણેય સંખ્યાઓ આવેલી છે ને ત્રણેય સંખ્યાનો સરવાળો કર્યો આપણે. અહીંયા જે કર્યો ને અહીંયા કર્યો, બંને અલગ અલગ રીતે સરવાળો કર્યો, તેમ છતાં જવાબ કેવો આવે છે? સરખો આવે છે. આપણે કહી શકાય કે હા, અહીં જો રેડી, અહીં તમે પછી આ જ લાઈનની અંદર લખજો, મારી પાસે જગ્યા નથી એટલે હું થોડુંક નીચે લખું છું. અહીં -40 + 10 + 0 બરાબર -30 બરાબર 10 + 0 + -40, 10 + 0 + -40. રેડી છે? આખી લાઈન સમજજો તમે, હું જે કહેવા માંગુ છું તે. રેડી? અહીંયા પ્લસ નિશાની ન સમજતા. ઓકે, ચાલો હું તમને થોડુંક હજી વ્યવસ્થિત કરી દઉં, તેની માટે જગ્યા કરી દઉં. ચાલો ફરીથી લખી દઉં, નહીતર તમે થોડીક ભૂલ કરશો પાછા બેટા. ચાલો, અહીં -40 + 10 + 0 બરાબર -30 બરાબર 10 + 0 + -40. -40 + 10 + 0 બરાબર -30 બરાબર 10 + 0 + -40. તો જો બંને વખતે જવાબ સરખો આવ્યો. આ રીતે સરવાળો કરો કે આ રીતે સરવાળો કરો છો. રેડી? હવે આના ઉપરથી આપણે જવાબ આપી દેવાનો કે તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. ને હજી જો કૌંસમાં લખવી છે એક વાત તો લખી શકો, યાદ રાખવા માટે. રેડી? બાકી અહીંયા જવાબ પૂરો થઈ જાય. હવે યાદ રાખવા માટે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે કેવી છે? સમક્રમી છે. રેડી? ડન છે? આવી રીતે દાખલો લખવાનો છે. બોલો, બહુ સિમ્પલ છે. પેલા ટીમ એ ના કુલ ગુણ, ટીમ બી ના કુલ ગુણ, કોઈના વધુ નથી, અને અહીં આવી રીતે લખી દેવાનું. રેડી? અહીં પછી આ લાઈન એની બાજુમાં જ લખવાની છે. આપણે જગ્યા નથી એટલે નીચે લખીને કહી દીધું કે ઉમેરી શકાય. ઓકે, મારે સમજાવવાનો છે દાખલો એટલે વાર લાગે. તમે જ્યારે પરીક્ષામાં લખવા બેસશો તો આ દાખલો 2 મિનિટમાં લખી નાખશો. લખવામાં વાર લાગશે નહીં, મારે સમજાવવામાં વાર લાગશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4. નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ચાલો પૂરી દઈએ. પહેલી ખાલી જગ્યા -5 + -8 બરાબર -8 + ખાલી જગ્યા. લ્યો કરો વાત, વિચારો કયો ગુણધર્મ છે? સરવાળા માટે ક્રમનો ગુણધર્મ નથી દેખાતો. મેં તમને કીધેલું હતું કે એક બોક્સ યાદ રાખવાનું છે. કયું બોક્સ યાદ રાખવાનું કીધું હતું? a + b બરાબર b + a. તો આપણો -5a -8b તો -8b, તો અહીંયા a એટલે કોણ આવે? -5. તમારે ખાલી -5 જ જવાબ લખવાનો છે. આ મેં તમને સમજૂતી આપી. ઓકે, તમારે ખાલી જગ્યામાં શું જવાબ લખવાનો? ખાલી -5. અને તમને પરીક્ષાના સમય યાદ આવે ને તે માટે લખવું હોય તો કોઈ વાંધો નથી. નેક્સ્ટ -53 + ખાલી જગ્યા બરાબર -53. એવી તો કઈ સંખ્યા છે
કે જેની સાથે સરવાળો કરો તો જવાબ એ જ આવે, સંખ્યા પોતે જ આવે. રેડી છે? જો 0 એ આપણે પેન બદલી નાખીએ ને તો બધી વખતે હરખી હરખી પેન થઈ જશે. 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તટસ્થ એટલે કે એકમ ઘટક છે, એટલે કે a + 0 બરાબર a. a + 0 બરાબર a. તો આપણો a આ થઈ ગયો, 0 આ થઈ ગયો, ને a આ થઈ ગયો. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? શું જવાબ આવે? બોલો બોલો સાહેબ. આવશે ત્યાં 0 જવાબ. શું જવાબ આવશે? ખાલી જગ્યામાં 0. ઓકે. જો તમે ઉપર આ લખ્યું છે ને, હું આ ભૂસી જ નાખું. હવે આની માટે ભૂસી નાખું જો, કે બાકી બધું ભેગું થઈ જશે એવું લાગશે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ત્રીજી ખાલી જગ્યા 17 વત્તા ખાલી જગ્યા બરાબર 17. ચાલો, શું જવાબ આવશે? કોમેન્ટ કરીને જણાવી દેજો ફટાફટ મને. ચાલો, ઓકે, ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો. ઓકે, એક જ મિનિટ આપણે રકમ જોઈ લઈએ. બરાબર જ છે ને? ચાલો, જણાવી દીધું કોમેન્ટની અંદર શું આવે છે જવાબ. રેડી? અહીંયા રકમની અંદર એક મિસ્ટેક છે. ઓકે, હું ચેન્જ કરી દઉં છું રકમ, એટલા માટે જ મને ડાઉટ લાગેલો ચોપડીની રકમ પ્રમાણે. ઓકે, રકમ આપણે કેવી છે અહીંયા? 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. શું છે રકમ આપણી? 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તેવી કઈ બે સંખ્યાનો સરવાળો 0 આવે? તો તમને યાદ હશે, શીખવાડેલો હતો એક વખત, હમણાં આગલી વખતે શીખવાડેલો. જે બે સંખ્યાનો સરવાળો 0 મળે તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. વિરોધી સંખ્યા કહે છે. તો માટેનો નિયમ તમને યાદ હશે. શું નિયમ આવે સાહેબ વિરોધી સંખ્યા માટે? k વત્તા માઇનસ k બરાબર 0. તો યાદ કરો, પ્રશ્ન 1 નો ત્રીજો પ્રશ્ન, જે બે સંખ્યાનો સરવાળો 0 હોય, પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખો જેનો સરવાળો 0 હોય. તો એવો જ સરવાળો લખવાનો હતો. રેડી? તો અહીંયા જો ખબર પડી જાય કે k હોય તો માઇનસ k આવે. તો અહીંયા 17 છે, તો ખાલી જગ્યાની અંદર શું આવશે? -17. ખાલી જગ્યાની અંદર શું આવશે? -17. રેડી છે? કારણ કે જો અહીંયા સર તમને કેમ લાગ્યું કે રકમ ખોટી હશે? તો એની પાછળનું કારણ કહું. ઉપર ખાલી જગ્યામાં 0 જવાબ આવ્યો ને એટલે અહીંયા 0 આવે જ નહીં. કંઈક યુનિક લેવલનું મૂકે. કારણ કે પાઠ્યપુસ્તકમાં કેવું કરેલું હોય કે લોકો વિચારીને ખાલી જગ્યા બનાવેલી હોય કે એકના એક કોન્સેપ્ટ ઉપરથી ખાલી જગ્યાઓ પૂછાય નહીં. રેડી? અહીંયા નહીં પૂછે. હા, બાકી તમે પ્રેક્ટિસ માટે જાઓ તો ત્યાં કદાચ સળંગ 10 ખાલી જગ્યાએ સેમ કોન્સેપ્ટનું હોઈ શકે, 5 હોઈ શકે, પરંતુ અહીંયા ન આવી શકે. કોન્સેપ્ટ મતલબ સંકલ્પના, આપણે જે થિયરી સમજીએ તે. ઓકે, ચાલો નેક્સ્ટ ચોથું. અરે વાહ! જ્યારે જ્યારે 3 સંખ્યાઓનું જૂથ દેખાય ત્યારે સમજી જવાનું 1 2 3 1 2 3. બરાબરની જમણી બાજુ પણ 3, બરાબરની ડાબી બાજુ પણ 3. એટલે આ કયો ગુણધર્મ છે? સરવાળા માટે જૂથનો ગુણધર્મ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. અને આ જૂથના ગુણધર્મ માટે આપણને હંધાઈને ખબર છે સાહેબ. શું ખબર છે? તો જો કોઈ પણ 3 સંખ્યા છે A B અને C.
પહેલી બે સંખ્યાનો સરવાળો કરીને ત્રીજી સંખ્યા ઉમેરો, કે આ ત્રણ સંખ્યાઓમાં પહેલી સંખ્યા એમને રાખીને પછી એનો સરવાળો બીજી બે સંખ્યાઓના સરવાળા સાથે કરો. રેડી? આવી રીતનું ગ્રુપ દેખાય છે. જો અહીંયા 13 એટલે a, 13 એટલે a, -12 એટલે b, -12 એટલે b. સર -7 એટલે c, તો અહીંયા c આવે. c એટલે અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ શું આવશે? -7. કાઉન્સ તો કરેલું જ છે એટલે સીધો જવાબ લખશું. શું આવશે? -7. ક્લિયર? ચાલો, સમજાઈ ગઈ વાત? હા, a b c એવું બધું સમજો. રેડી? અહીંયા પણ હું કાઢી નાખું છું. તમે હવે નિયમો સમજી ગયા છો. પાંચમી ખાલી જગ્યા, છેલ્લી ખાલી જગ્યા, એક ખાલી જગ્યા હવે સેમ કોન્સેપ્ટ થી આવેલી છે. ઓકે, ચાલો. -4 + 15 - 3 બરાબર -4 + 15 ખાલી જગ્યા. તો જો દેખાણું તમને? સરવાળા માટે જૂથનો ગુણધર્મ. અહીંયા પણ શું જ આવશે? સેમ નિયમ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ શું છે તે? a + b + c બરાબર a + b + c. સર તમે આની કરતા તો ઊંધો લખ્યો. એટલે બેટા બરાબરની ડાબી જમણી બાજુને તમે ગમે ત્યારે ફેરવી શકો છો. જમણી બાજુને ડાબી બાજુ લખી શકાય, ડાબી બાજુને જમણી બાજુ લખી શકાય. એ જ નિયમનો ઉપયોગ થાય છે. જો અહીંયા a એટલે -4, અહીંયા a એટલે -4, b એટલે 15, b એટલે 15, c એટલે -3, તો અહીંયા પણ કેટલો જવાબ આવે? -3. રેડી? બોલો, ચાલો. ક્લિયર? કમ્પ્લીટ? ડન? જોઈ લેજો એક વખત. હું સાઈડમાં વયો જાઉં છું, તમે ધ્યાનથી દાખલા જોઈ લો. ઓકે? અહીંયા તમને ટપકું દેખાતો હશે, એ ટપકું નથી સમજવાનું. ઓકે? અહીંયા કાંઈ નથી, એ ભૂલમાં છે. ચાલો, રેડી? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, નેક્સ્ટ તો સાહેબ આવી ગયું સ્વાધ્યાય 1.1 નો આભાર આભાર આભાર. તો આભાર વિદ્યાર્થી મિત્રો, તમે મારો વિડીયો અંત સુધી નિહાળ્યો. વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો. અને આવો જ અભ્યાસ કરવા માટે આપણે ગણિતની સરસ મજાની ઓનલાઈન રેકોર્ડેડ બેચ એટલે કે લાયન બેચ જે આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. બરાબર છે? મારા બધા જ વિડીયો યુટ્યુબમાં આવશે નહીં, તમને બાકીના વિડીયો અમુક જે એપ્લિકેશનમાં મળવા પાત્ર છે. અને એપ્લિકેશનની અંદર શું સુવિધાઓ મળશે તે બધી જ બાબતો નીચે આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાથી તમને જણાવી દેવામાં આવશે. ફરી મળવાના છીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.